છે અને કેમ હૂતો છે ફોટા મૂકી દીધા. અરે બેસ્ટ ઓફ લક કાલે ગાઈઝ આજે થેન્ક યુ બેસ્ટ ઓફ લક. ફૂલ સાફ સફાઈ કરે છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બ્રો. 500 રૂપિયા દાડી. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈઝ. તો અત્યારે સવારમાં જાગ્યા છે. અત્યારે છે ને 5 વાગ્યા છે. સાંજે હુતા થા કેટલા 1:30-2 વાગ્યા હુતા થા. અત્યારે 5 વાગ્યા જાગ્યા છે વાંચવા. અત્યારે જો આ બધા હુતા છે અને આપણે ઠેલો તૈયાર કરી નાખ્યો છે. વાંચવા બેસી જઈએ બરોબર. તો હાલો. તો ગાઈઝ અત્યારે આપણે વાંચી નાખ્યું છે અને 10 વાગ્યા છે અને અહીંયા મિતનભાઈ તૈયાર થાય છે. નાહી લીધું ને માથું વળે છે બરોબર. અને એનીશભાઈ તો હજી હુતા છે. હવે વાંચી લીધું તો હવે આપણે નીચે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી આવી. તો હાલો. તો ગાઈઝ અહીંયા ફૂલ તૈયારી હાલે છે. આડા હવડા ગમે એમ બેહીને ગમે એમ વાંચી લેવાનું છે. હવે ભેગું કરી લેવાનું છે. બાકી તૈયારી ફૂલ કરી નાખી છે સવારની બરોબર. બાકી જો કોઈ છે નહીં. આ ભાઈ શું કરે છે અહીંયા? જો અહીંયા તૈયારી હાલે છે બરોબર. અને અહીંયા તો આ બધા હુતા છે. અત્યારે પેપર છે ને તોય બધા હુતા છે. અહીંયા હુતા છે બધા અને અહીંયા વાંચે છે, અહીંયા વાંચે છે. આપણે હવે વાંચવા મળવી. તો હાલો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળી જવી કોલેજ માટે. અને આજ બાકાજી કે બોલાવી દેવાની છે પેપરમાં. અને આ જો આ હજી હૂતો છે અને કેમ હૂતો છે તો આપણે હવે જઈએ કોલેજે બરોબર. ટાઈમ થઈ ગયો છે તો હાલો ગાઈસ જઈએ છે કોલેજે બરોબર. અને આપણા ઉરેશભાઈ અને અંશભાઈ. અને આજ પેપર તો છે બીપીએસનું. ખબર નહીં કેવું રહે પેપર. બાકી આને આગળનું બીએમઈનું પેપર હતું એમાં તો ખબર જ છે. આગળનો વ્લોગ જોયો તો છે. પણ એ પેપર એવું હતું કારણ કે ગાંધીનગરવાળા અને અમદાવાદવાળા ને એ બધા સ્ટોરીઓ મૂકતા હતા એમ. એટલે સ્ટોરી અને સ્ટેટસ મૂકવા પડ્યા એમ એવું પેપર કાઢ્યું હતું. આ વખતે હવે ખબર નહીં બીપીએસનું પેપર કેવું નીકળે. બાકી આ જો જાવી સેવી આપણે બરોબર. તો હાલો. તો ગાઈઝ આપણે છે ને ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. આજ તો માણસો જ નથી કારણ કે આજ અમારે પેપર છે ને સિવિલવાળા 2 જ જણાને છે. આગળનું પેપર એમ હતું આમાં એમ જ છે. જો આપણી ગેંગ જાય છે. બાકી 2 જણા આ બાજુ છે અને હું પોતે અહીંયા બરોબર. તો આજ પેપર દઈ દેવી. તો હાલો. તો ગાઈસ કાલે અહીંયા ઝાડવું કાપી નાખ્યું. અત્યારે જો અહીંયા ઝાડવું કાપે છે. તો આ વિસ્તારે આપણે આપણા નામે કરી નાખવાનો છે. મિકેનિકલની જ બિલ્ડિંગ બનાવવાની છે અહીંયા. આની ઉપર બનાવવાનો બીજો મળ અને અહીંયા હતા બરોબર. અને આ જો આપણે આખી ગેંગ હજી અત્યારે વાંચવી છે એવી બરોબર. હજી થોડોક ટાઈમ છે તો વાંધો આવે એમ નથી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બ્રો. ડન. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. અરે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ થેન્ક યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. કાલે ગાઈઝ આજે પીપીએસ આવડતું નહોતું એટલે છે ને કોઠા ઉપર ગયો. કાંઈ વાંધો નહીં. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. આ તો આપણે ઘરનો માણસ છે. આજ તો ઘણું માણસો છે અહીંયા. આજ પેપર દઈ દેવાનું છે. અરે તો બાકી રહી ગયો. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક મોટા. થેન્ક યુ અરે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ આ તો ઘરનો માણસ છે. કેટલી વાર દેખાડું. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. તો ગાઈઝ પેપર પૂરું થઈ ગયું છે. આપણે બહુ સારું ગયું છે પેપર. આ બહુ મસ્ત પેપર ગયું છે. આ આપણા શાશ્વતભાઈ આપણે તમારે કેવું પેપર ગયું? ઠીકઠાક ગયું છે. ઠીકઠાક ગયું છે બરોબર. આ કોણ આવે છે? આ ભાઈને આપણે પૂછી જોઈ કેવું પેપર કેવું ગયું? બસ મૂળ 5 કેટી. અરે તો ક્યાં વાંધો છે. અત્યારે એમની બુક લેવા જાય છે આઈપીડીસીની મહેતા સર પાસે. તો હાલો. તો હિતર્થભાઈ કેવું પેપર ગયું? પેપર તો જોરદાર ગયું છે. લગભગ પાસ તો થઈ જાવ વાંધો નહીં આવે. હા તો ક્યાં વાંધો છે. અરે કેવું પેપર ગયું? પાસ થઈ જાવ. અરે તો વાંધો જ નથી. હવે આપણા બધા આખી ગેંગ છે ને વાટે છે સામે બરોબર. તો જાવી. તો હાલો.
બહુ સારું પેપર ગયું ગાઈસ, બધાને બહુ મસ્ત પેપર ગયું, બધાના રિવ્યુ લઈ લેવી. તો હાલો, કેવું ગયું પેપર? 70 માર્ક્સ ફાકા મૂકી દીધા. અરે હંસ, એક નંબર અરે તો ક્યાં વાંધો છે વીર. પેપર એક નંબર છે. અરે બધાને એમ જ છે ભાઈ, હારા મારું પેપર આપો જ ને. અરે હવે આપણા એક જ ટોપર બાકી રહ્યા, રુદ્ર. એક નંબર પેપર મસ્ત મસ્ત. એક એવી સેવી બધા પાછા હોસ્ટેલે, બરોબર. તો એમાંય અત્યારે હવે જમવામાં છોલે પૂરી હશે તો મજા આવશે, જમી લેવી. અને હુઈ જવું છે, કેટલા દીથા હુતા નથી તો હવે હુઈ જવું છે, બરોબર. તો હાલો. તો ગાઈઝ અહીંયા હતન રોડ બને છે આપણા વાઘાવાડી રોડ ઉપર. આ ઓલી અમારી પટેલ બોર્ડિંગ, બરોબર. અહીંયા હતન રોડ બને છે. આ જો આ તે બંધ કરી દીધો રોડ ઘડી ખાટો, કારણ કે આ ઓલી બાજુનો પટ્ટો બની ગયો, આ પટ્ટો બનવાનો બાકી છે એટલે આ જો બનાવે છે, બરોબર. આ વાઘાવાડી રોડ ઉપર. અને આ જો આપણી પટેલ બોર્ડિંગ આવી ગઈ છે. તો હવે જાવી આપણે, બરોબર. તો હાલો. તો ગાઈસ કપડાં ચેન્જ કરી લીધા છે અને જમીને ઉપર વહી આવ્યા છે. હવે હુઈ જવાનું છે. અને કાલ પેપર છે પણ સચિન તેંડુલકર વિશે જણાવો, રતન ટાટા વિશે જણાવો. તો એવું બધું પેપરમાં આવવાનું છે કાલના પેપરમાં. આઈપીડીસીનું પેપર છે એટલા માટે તો આપણે કાંઈ ઉપાધિ કરવાની થતી જ નથી, જોકે કરતા નથી ખુદ. તો અત્યારે હવે ઊંઘ આવે છે ને, કેટલા દીથા ઉપર અમારે 4 પેપર, ઉપર 4 પેપર, એક કઈ રજા નહીં. 3 કલાક પેપર દેવી, સવારમાં નાવાનો ટાઈમ, ખાવાનો ટાઈમ, હુવાનો ટાઈમ, બધું કાઢીને છેલ્લે વધે કેટલો ટાઈમ વાંચવાનો. તોય તે ઉપર 4 પેપર હતા જીટીયુના, દઈ દીધા આપણે, વાંધો ન આવ્યો. આજનું પેપર એમાં બહુ સારું ગયું. અને કાલે આઈપીડીસીનું પેપર છે તો અત્યારે બહુ ઊંઘ આવે છે, કેટલા દીથા ખબર નહીં કેટલું હુતા એ નથી ખબર. તો હવે હુઈ જવું છે. ઓકે, તો હાલો. તો ગાઈઝ અત્યારે પ્રાર્થના છે ને એ ખબર નહોતી, ભૂલી ગયો છો ઊંઘમાં તે. અત્યારે ફરજિયાત પ્રાર્થનામાં જવાનું હોય જ, તે તો જાવી પ્રાર્થનામાં. તો પ્રાર્થનામાં જ આવીને પાછું હુઈ જ જવાનું છે. ગાઈઝ અત્યારે 31માં હવે થોડીક વાર છે, બરોબર. કેટલી 15-20 મિનિટની વાર છે. અહીંયા જો સાફ સફાઈ કરવી છે, એવી આખો રૂમ સાફ સફાઈ કરી નાખવાનો છે. ઠીક, આ સાફ કરવાનો છે, વાંધો નહીં. 500 રૂપિયા દાડી લીધું તો કઈ સાફ કર. કર્યું હો. નવું વરસ 31, 15-20 મિનિટની વાર છે. હજી 15-20 મિનિટની વાર છે, બરોબર. હા, બધું બાવો આપણે બધું કાઢી નાખ્યું, બરવાળિયા ભાઈ, બરોબર ને. ફૂલ સાફ સફાઈ કરે છે, બરોબર. દરવાજા સહિત બધું ડિટેલમાં સરખું સાફ સફાઈ. એટલું કચરું નીકળી ગયું છે, એની સફાઈ કાઢ્યું છે. અને આ જો એટલું અહીંયા છે. અને આ ભાઈ આપણને મોટિવેટ કરવા આવ્યા છે. આમ જો કે કરો કચરું તમ તારે. આમ જો અહીંયા એમ વાળવી છે, સંપલ પહેરીને ન્યા ઠેઠ વહી ગયો. એ કે તમે ગમે એટલું ભલે ને વાળો, બાકી આપણે એમને જ રહેવાનું છે. હજી કચરું નીકળે છે. મિત્યાન સંપલ પહેરીને આમ જો હજી વાળી રહે ને ત્યાં જોયું એમ હોય. આપણે જો અહીંયા પોતા મારવાનું સેટઅપ રેડી કરી નાખ્યો છે. અરે ભવિષ્ય થોડો ના પાડે. થંબનેલમાં એમ. હા બસ, હા ઈ આવી ગયો. વાહ, પરફેક્ટ, બરોબર. એની જ પાસે હજી કચરું કાઢે છે. ઘણું બધું ભેગું થઈ ગયું કચરું. અહીંયા બધા બાવા હતા ને બધા સાફ કરી નાખ્યા. મૂળ 3 મહિના કેતો મૂળ આપણે દરરોજ સાફ કરવી. 3 મહિના. શેટી આમ લઈ લેજો. શેટી આમ લઈને ખેંચી દે તેની. ઓય તે ઓલું નો સાફ કર્યું તારું ઉપરનું હાળા ગધા. પોતું ત્યાં ન હોય, હાલા ગાભો એમને પેલા કોરો પેલા મારી દેવાય. કોરે લઈ લે ને પછી બાર જઈને ખેરી નાખે એની જ.
કેમ હાલ તો રાખો ને મારે સમજતું. અરે ફ્રી ફાયર આપ્યું એમ. ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. તો બાય.